સમાચાર છોટાઉદેપુરથી, જ્યાં થોડા સમય પહેલા નકલી ઇન્કમ ટેક્સની ટીમ પહોંચી હતી, રેડ કરવામાં આવી હતી, તેમાંથી કેટલાક આરોપી ઝડપાઈ ચૂક્યા હતા। જો કે હવે જેને વધુ એક આરોપીને પોલીસે ઝડપ્યો છે। સમગ્ર કેસમાં વધુ એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે। છોટાઉદેપુરમાં નકલી રેડ કરવામાં આવી હતી। 1 વર્ષ અગાઉ ખટાશ ગામે છેતરપિંડી કરવામાં આવી હતી। એક બાદ એક આરોપી તો ઝડપાઈ ગયા, પરંતુ એક આરોપી ઝડપવાનો બાકી હતો, જેને હવે પોલીસે ઝડપી લીધો છે। નકલી ઇન્કમ ટેક્સ ઓફિસરની ઓળખ આપી કેટલાક લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી। 27 જાન્યુઆરી 2023ના રોજ કતલાવ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી હતી। સમગ્ર કેસમાં કુલ 13 આરોપી પૈકી 9 આરોપી ઝડપાયા હતા, એટલે કે હજુ પણ 3 આરોપી ઝડપવાના બાકી છે। એજાજ શેખ હાલ ઝડપાયો છે, વધુ 3 આરોપીની શોધખોળ ચાલી રહી છે। ફરિયાદી ફતેહસિંહ લાલસિંહ રાઠવા રહે ગામ ખટાસ નાવના ઘરે નકલી જે તે વખતે ઇન્કમટેક્સ અધિકારી તરીકે ઓળખ આપી માણસો આવી એમનું સર્ચ કરી એમના ઘરેથી રોકડ રકમ લઈ ગયેલી ફરિયાદ તેમને પોલીસ સ્ટેશન આપી હતી। જે ફરિયાદ રજીસ્ટર કરી બાદમાં તેની તપાસ દરમિયાન કુલ 13 આરોપીઓ આઈડેન્ટિફાઈ થયા હતા, જેમાંથી કુલ 9 આરોપીઓ જે તે વખતે એરેસ્ટ કરેલા હતા। શરૂઆતમાં ફરિયાદીએ 4,05,000 રૂપિયાની રોકડ ગઈ હોવાનું દર્શાવેલ। વિશેષ નિવેદનમાં તેમને આશરે 10 થી 15 લાખની રકમ ગઈ હોવાનું વિશેષ નિવેદન આપેલ હતું, જેમાં 9 આરોપીઓ એરેસ્ટ કર્યા હતા અને જેમાં 4 આરોપીઓ હજુ એરેસ્ટ કરવાના બાકી હતા।